મહિમા સુધી. Today we will go from the wilderness to glory. આજે આપણે અરણ્યથી મહિમા સુધી પહોંચીશું. What the Bible, if you go in the Bible, આ બાઇબલમાં જોઈએ બાઇબલ શું કહે છે. Deuteronomy 32 chapter 2nd verse, please. પુનર્નિયમનું પુસ્તક એમાં 32મો અધ્યાય અને બીજી કલમ. Shall we look to? आइए हम सब पढ़ेंगे. Second verse, only second verse. 32 સેકન્ડ. 32 second, yes. મારો બોધ વરસાદની પેઠે ટપકશે, મારી વાતો ઝાકળની પેઠે નીકળશે, કુમળા ઘાસ No, પર. sorry, not 32. Deuteronomy 8 chapter. 8. अरे मेरा पेज पलटते जाए. માફ કરશો, પુનર્નિયમનું પુસ્તક मैं 8મો અધ્યાય. पेज 32 पे आगे मैं सोचा शायद प्रभु मुझे 32 लेके जाना. नहीं, 8 verse, sorry, 8 chapter 2nd verse. I'm sorry. પુનર્નિયમનું પુસ્તક એમાં 8મો અધ્યાય અને બીજી કલમ. અને તને નમાવવાને તથા તેની આજ્ઞાઓ પાળવાની તારી ઈચ્છા છે કે નહીં તે જાણવા સારું તારું પારખું કરવાને યહોવા તારા દેવે આ 40 વર્ષ સુધી જે આખે રસ્તે તને ચલાવ્યો છે તે તું યાદ રાખ. Hallelujah. હાલેલુયા. What the Bible says. બાઇબલ શું કહે છે? And thou shalt remember the way of the Lord, for God has led you 40 years in the wilderness. પરમેશ્વરનું વચન કહે છે કે તારે આ યાદ રાખવાની જરૂર છે કે પરમેશ્વરે કેવી રીતે 40 વર્ષ સુધી અરણ્યમાંથી તમને ચલાવ્યા. What is wilderness? અરણ્ય એટલે શું? Because in the Bible I was looking over there. અને બાઇબલની અંદર હું શોધખોળ કરતો હતો. Wilderness was written 300 times in the Bible. અને અરણ્ય જે શબ્દ છે ને એ બાઇબલની અંદર 300 વખત લખવામાં આવ્યો છે. Is the wilderness is a punishment? શું અરણ્ય એટલે કોઈ સજા છે? Or is God is giving pain in your life? અરણ્ય એટલે શું કઈક પ્રકારનું દુઃખ વેદના છે? Or God is teaching you something in your life? કા તો અરણ્યના દ્વારા પરમેશ્વર આપણાને કંઈક શીખવવા માંગે છે. Because in the wilderness, કારણ કે અરણ્યમાં God is speaking loudly. Loudbar means God is speaking loudly to the person. કારણ કે અરણ્યમાં તમે જુઓ ને તો પરમેશ્વર જ્યારે લોકોની સાથે વાત કરે છે તો ખૂબ જ મોટેથી જાણે બોલે છે એમને. But we don't understand. પણ આપણે એ સમજતા નથી. When we go in the problem, જ્યારે આપણે સમસ્યાઓમાં પસાર થઈએ છીએ, when the problem is surrounding us, અને સમસ્યાઓ આપણાને ઘેરી લે છે, you don't listen to anybody. ત્યારે આપણે કોઈનું નહીં સાંભળીએ. The first thing what you do, પહેલી બાબત જે આપણે કરીએ, you call your relative. તમારા સગાવાળાઓને તમે ફોન કરશો. Then you call your friends. તમારા મિત્રોને ફોન કરશો. Then you call your pastor. તમારા પાળક સાહેબને કહેશો. And you call everybody. અને તમારા ઓળખીતા તમામને તમે The last જણાવશો. thing you come to God. Last thing you come અને to God. છેલ્લી બાબત શું કરશો ખબર? તમે પરમેશ્વર પાસે જશો. See, in the wilderness, અરણ્યમાં it is completely where you will be exhausted and sitting doing nothing in your life. જો અરણ્ય એનો અર્થ શું છે? એક એવી પરિસ્થિતિ જ્યાં તમે બેસી રહેશો અને કશું જ નહીં કરશો અને થાકી જશો. It happened to everybody. અને આ હરેક વ્યક્તિની સાથે થાય છે. In the ministry, અને સેવામાં, in the leadership, અને આપણી આગેવાનીમાં, in the church, આપણા મંડળીમાં we will be sitting quiet doing nothing. શાંતિથી બેસી રહીશું કશું જ કર્યા વગર. Wilderness is a place where you lack something in your life. અરણ્ય એક એવી સ્થિતિ છે જ્યાં આપણાને કઈક બાબતમાં આપણે કમી માલુમ પડીએ છીએ. Wilderness is a place where you suffer in your life. અરણ્ય એક એવી પરિસ્થિતિ છે જ્યાં આપણે સંઘર્ષ કરીએ. Wilderness is a place where you will be rejected by your friends, family, and everybody in your life. અરણ્ય એક એવી પરિસ્થિતિ છે જ્યાં આપણો નકાર કરવામાં આવે પરિવાર દ્વારા, મિત્રો દ્વારા અને અનેક એવા વ્યક્તિઓ દ્વારા. Wilderness is a place where you will be confused in your life. અને અરણ્ય એક એવી સ્થિતિ છે જ્યાં આપણે મૂંઝવણમાં મુકાઈ જઈએ. Wilderness is a place where you will be dry and painful. You think God has distanced himself. અને અરણ્ય એક એવી સ્થિતિ છે જ્યાં તમને એવું લાગશે પરમેશ્વર મારાથી દૂર થઈ ગયા But I છે. tell you one thing. પણ હું કહેવા માંગુ છું, Wilderness is a place of transformation. પણ હું કહેવા માંગુ છું અરણ્ય એક એવી સ્થિતિ છે જ્યાં
બદલાવ શરૂ થાય છે. God is transforming you. પરમેશ્વર આપણા જીવનમાં પરિવર્તન લાવે છે, બદલાવ લાવે છે. Some people don't listen properly. ઘણા લોકો એવા હોય છે જે બહુ ધ્યાનથી નહીં સાંભળે. So God will not bring the problem, but He allow His hand will be taken away from you. તો પરમેશ્વર સમસ્યાઓને નહીં લાવે, પણ થોડા સમયના માટે આપણા ઉપરથી એમનો હાથ હટાવી લે. See, one thing I'll tell you. એક બાબતને ધ્યાન આપજો. When Israelite left Egypt, જ્યારે ઇઝરાયલ પ્રજાએ મિસ્રને છોડ્યો, but Egypt never left from the mind. પણ મિસ્ર એમના હંમેશા વિચારોમાં હતું. They never left from the mind. એમના વિચારોમાંથી મિસ્ર નીકળ્યું જ નહીં. Small problem. એક નાની સમસ્યા. They said, oh, we were good in Egypt. અને તેઓ કહે છે મિસ્રમાં હતા ને ત્યાં સારું હતું. What I'm telling you, હું શું કહેવા માંગુ છું? because every time they remember Egypt, Egypt never left from the mind. કેમ કે અરણ્યમાં મુસાફરીમાં વારે વારે તેઓ મિસ્રને યાદ કરતા હતા, એટલે કહું છું મિસ્ર એમના વિચારોમાં હતું. What happened to Lot's wife? અને લૂતના પત્નીની સાથે શું થયું? God said, do not turn back. પરમેશ્વરે કહ્યું હતું તમારે પાછળ ફરીને જોવાનું નહીં. And it take all the people over there. અને બધાને બહાર કાઢે છે ત્યાંથી. If you see in the real word in King James, the angel took the hand of Lot and his family. He pushed them outside of the place. જો તમે કિંગ જેમ્સ વર્ઝનનું જે બાઇબલ છે એ વચનમાં જો તમે ધ્યાન આપો ને ત્યાં એવું લખ્યું છે પરમેશ્વરના દૂતે હાથ પકડીને ત્યાંથી એમને બહાર કાઢ્યા. Why? કેમ? Because God want to destroy and bring the judgment upon that land. કારણ કે પરમેશ્વર એ દેશ પર ન્યાય લાવવા માંગતા હતા, સજા ફટકારવા માંગતા હતા. So when God bring the judgment upon people, જ્યારે પરમેશ્વર લોકો પર ન્યાય લાવે છે, He will not judge righteous and unrighteous together. અને એ કોઈ પણ દિવસે ન્યાયી હોય કે પાપી હોય એ બંનેનો ન્યાય સાથે So નહીં what કરે. happened to Israelites? તો ઇઝરાયલની સાથે શું થયું? Every time they remember their past. દરેક વખતે તેઓ ભૂતકાળને યાદ કરતા. Every time we were good in Egypt. એ હંમેશા યાદ કરતા કે મિસ્રમાં સારું હતું. They want to live in the bondage rather than freedom. જે સ્વતંત્રતા પરમેશ્વર સાથે મળે છે ને એના કરતા મિસ્રનું બંધન એમને સારું લાગતું. It happened to us. અને આપણી સાથે પણ આવું થાય છે. When you come out from the darkness to a light. જ્યારે તમે અંધારામાંથી પ્રકાશમાં આવો છો. When you come into the Jesus Christ. જ્યારે તમે પ્રભુની પાસે આવો છો. Every time we remember our past life. આપણે ઘણી બધી વખત આપણા ભૂતકાળને યાદ કરીએ છીએ. Every time our past life. હંમેશા ભૂતકાળને યાદ કરતા રહીએ છીએ. God said, I have wiped away those sin in your life. પરમેશ્વર શું કહે છે? તારા જીવનનો જે ભૂતકાળ છે એને મેં ભૂસી નાખ્યો છે. Because when we become Christian, કારણ કે જ્યારે આપણે વિશ્વાસી બનીએ છીએ, what the Bible says, બાઇબલ શું કહે છે? do not do sin against God. પરમેશ્વરની વિરુદ્ધ હવે પાપ નહીં કરશો. Bible, you know what we do? તમને ખબર છે આપણે શું When કરીએ? we become Christian, આપણે જ્યારે ખ્રિસ્તી વ્યક્તિ બનીએ છીએ, though we change ourselves, આપણે આપણા જીવનને બદલી પણ નાખીએ છીએ, but inside પણ અંદર you are not changed. બદલાવ નથી થતો. We are lying. આપણે જૂઠું બોલીએ, We are doing adultery. આપણે વ્યભિચાર કરીએ, And we are looking those things which is jealousy spirit in your life. અને આપણે એવી બાબતોને કરીએ છીએ જે અદેખાઈ રાખે છે. What the Bible says, બાઇબલ શું કહે છે? change from inside to outside. પરમેશ્વર શું કહે છે? પહેલો બદલાવ અંદરથી આવે અને પછી બાહ્ય રીતે What આવે. is wilderness? અરણ્ય શું છે? Wilderness is completely exhausted in your life. અરણ્ય સંપૂર્ણ રીતે આપણે થાકી જઈએ એવી સ્થિતિ છે. You feel bored in reading the Bible. એવા સમયમાં બાઇબલ વાંચવા માટે કંટાળો આવે. You feel bored in praying. પ્રાર્થના કરવા માટે કંટાળો આવે. You don't want to read the Bible. You don't want to pray over there because you said, oh, it's done. I'm going in તમને the hard પ્રાર્થના time. કરવાનું મન નહીં થાય, બાઇબલ વાંચવાનું મન નહીં થાય, કારણ કે તમને એવું લાગે બસ હવે થઈ ગયું. I'll tell you, હું કહેવા માંગુ છું, salvation is instant. તારણ એ તરત થાય છે. But transformation of journey, it take long time. પણ બદલાવની જે મુસાફરી છે ને એને લાંબો સમય It લાગે. take long time.
એ લાંબો સમય લે, because God is pruning you. કારણ કે પરમેશ્વર તમારું શુદ્ધિકરણ કરે છે. In the wilderness, અરણ્યમાં God is pruning your life. આપણા જીવનનું પ્રભુ શુદ્ધિકરણ કરે છે. In the wilderness, અરણ્યમાં God is changing you and transforming your life. પરમેશ્વર તમારા જીવનને બદલે છે, પરિવર્તન લાવે છે. People don't want. They said, oh, pastor, pray that no problem should not come. લોકોને આવું ગમે જ નહીં. એમને એવું લાગે, પાળક સાહેબ પ્રાર્થના કરો, કોઈ પ્રોબ્લેમ જ નહીં આવે. See, in the wilderness, જુઓ, અરણ્યમાં we will not get direction. આપણાને દિશા નહીં ખબર પડે. No prophetically word will come to you. કોઈ આપણા માટે પ્રબોધ નહીં થાય. You open the Bible, you never get the promises also. તમે બાઇબલને ખોલશો ને તો તમારા માટે એ વચનો પણ તમને નહીં જોવા મળે. Because why? કારણ કે most of the people, કારણ કે ઘણા બધા they લોકો come in this time, આવા ટાઈમમાં સમયમાં આવે છે they start grumbling against God. અને આ સમયમાં તેઓ પ્રભુના વિરુદ્ધમાં બોલવા લાગે છે. Kudkunana. They grumble against God. એ કચકચ કરવા લાગે છે પ્રભુની આગળ. Every time complaining against God. હંમેશા ફરિયાદ કરવા લાગે પરમેશ્વરને. Every time, God, you didn't do good this one. અને બોલવા લાગે, પ્રભુ મારા જીવનમાં તમે સારું નહીં કર્યું. अरे आप लोग प्रभु को बोल रहे, खुदा तूने अच्छा नहीं किया जो किया. તમે પ્રભુને આવું બોલો છો કે તમે જે કર્યું ને એ સારું નહીં કર્યું. देखो, जिस धरती पर आप रहते हो, જો જે પૃથ્વી પર આપણે રહીએ છે ને, आपको मालूम है ये धरती सूरज के चारों तरफ घूमती है. તમને ખબર છે આ જે પૃથ્વી છે ને એ સૂરજને ચારો તરફ આમ ગોળ ફરે છે और चांद से थोड़ा दूर पे रहती है. અને ચંદ્રથી થોડોક દૂર રહે છે. अगर धरती चांद से, सूरज से थोड़ा दूर चली गई, જો આપણી પૃથ્વી સૂર્યથી થોડાક દૂર જો નીકળી જાય ને पूरा फ्रीज हो जाएगी. તો એકદમ જામી જશે. फ्रीज मीन्स what? फ्रीज मीन्स all ice हो जाएगी पूरी. જામી જશે એનો અર્થ શું? એ બરફની જેમ થઈ જશે. और अगर सूरज के नजदीक चली गई, અને જો સૂર્યની પાસે જો પૃથ્વી જતી રહી ને, पूरा गर्मी से आग से बबूला हो जाएगी. અને આગથી સૂર્યની આગથી એ બળી જશે. It's a fact. આ સાચી વાત છે. Even scientists says વૈજ્ઞાનિકો પણ કહે it છે have to rotate in the same what you call speed what is going. તો પૃથ્વીએ સૂર્યના જે ચારો તરફ જે ફરે છે ને એને વધારે નજીક પણ નહીં જવાય અને દૂર પણ નહીં જવાય. It have to maintain. એને એ અંતરને જાળવી રાખવું પડે. So your God is not a small God. તો આપણે જે પરમેશ્વરની આરાધના કરીએ છીએ ને એ કોઈ નાના પરમેશ્વર નથી. It's a big God. એ તો પરાક્રમી પરમેશ્વર છે. He says, I know your hair. વચન શું કહે છે? મેં તમારા માથાના વાળ પણ ગણ્યા So છે. he knows you. તો એ જાણે છે આપણા વિશે. He knows that you're going in the problem. પરમેશ્વર જાણે છે કે કઈ સમસ્યામાંથી તમે પસાર થાઓ છો. He knows you're going through the tough time. તમને પરમેશ્વરને ખબર છે સંઘર્ષ ચાલી રહ્યો છે તમારા જીવનમાં. I was in London હું જ્યારે લંડન દેશમાં હતો and I remember one missionary who used to be in 18th century. અને એક મિશનરીને હું યાદ કરું છે જે 80 સદીઓમાં રહેનારને વાત છે. He had 5 children. એને આ 5 બાળકો હતા. He used to do hard work in Africa. અને આફ્રિકામાં એ ખૂબ જ મહેનત કરનાર વ્યક્તિ હતો. You know, one day his son becomes sick. અને એક દિવસે એનો દીકરો માંદો પડે છે. He was praying for the son. અને એના દીકરાના સાજાપણા માટે તે પ્રાર્થના કરતો હતો. Everybody was praying for the son. અને બીજા પણ એ દીકરાના સાજાપણા માટે પ્રાર્થના But કરતા God's હતા. will was not there till this boy should live. પણ પરમેશ્વરની એવી યોજના નહીં હતી કે આ દીકરો સાજો થાય. What happened? શું થયું? The son died. અને એ દીકરો માંદગી બાદ મરણ પામે છે. He didn't say anything. એણે કશું જ કહ્યું નહીં. He didn't say anything. એ વ્યક્તિએ કશું જ કહ્યું નહીં. He used to spend millions of dollars for the ministry. અને આ એ વ્યક્તિ હતો જે લાખો ડોલર સેવામાં ખર્ચો કરતો He was હતો. a doctor. એક ડોક્ટર હતો. Then one day, એક દિવસે his wife and 4 daughters, એની ઘરવાળી અને 4 દીકરીઓ they were going in the ship. એ જહાજમાં બેસીને મુસાફરી કરતા હતા. And suddenly storm came. અને અચાનક ત્યાં એક તુફાન આવે છે. Storm came. અને તુફાન આવે છે. And it came so wildly. અને એટલો ભારે એ તુફાન હતો, વાવાઝોડું હતું. And his 4 daughters, they gone. અને આ 4 દીકરીઓ પણ ત્યાં મરી જાય છે. Only his wife left. એમની જે ઘરવાળી હતી તે માત્ર બચી ગઈ. She came to London. એ લંડન આવે છે. He didn't cry. એ જરા પણ રડ્યો નહીં.
He didn't say anything. એણે કશું જ કહ્યું નહીં. He knows that they are in the better place. અને એને ખબર હતી કે હું એક પરમેશ્વરની કૃપામાં સારી જગ્યામાં છું. He's a very righteous man. અને ખૂબ જ સારો ન્યાયી વ્યક્તિ હતો. He's serving God. એ પરમેશ્વરની સેવા કરતો હતો. And you know what happened? અને કહેવા માંગુ છું કે શું થયું? He took one more big ship. એણે ફરી એક બીજી જહાજ લીધી. He said, take me where my 4 daughters was drawn in the water. અને એણે કહે છે કે ક્યાં મારી એ 4 દીકરીઓ ડૂબી ગઈ હતી. He went to the place. અને એ સ્થાનમાં તે ગયો. The place was calm and quiet. અને એ સ્થાનમાં જ્યારે તે ગયો તે ખૂબ જ શાંત જગ્યા હતી. He didn't say anything. એણે કશું જ નહીં કીધું. He didn't say anything. કશું જ નહીં બોલ્યો. In life, એના જીવનમાં we do not know what will happen. આપણાને નહીં ખબર શું થશે. You don't write your life. તમારા જીવનને તમારે પોતે લખવાની જરૂર નથી. God write your life. પરમેશ્વરને તમારું જીવન લખવા દો. Sometimes when you go through the tough time, ઘણી બધી વખત આપણે જ્યારે મુશ્કેલીઓમાં આવીએ છીએ do not grumble against God. પરમેશ્વરની વિરુદ્ધ કચકચ નહીં કરશો. See, when the children comes to you, જ્યારે બાળકો તમારી પાસે આવે they don't worry that whether father and mother have money or not. They said, we want this one and you are so good, you give to your children. જો જ્યારે બાળકો માતા પિતાની પાસે આવે છે ત્યારે બાળકોને એવો વિચાર નહીં આવે પપ્પા પાસે પૈસા છે કે નથી, પરિસ્થિતિ શું છે, પણ એ લોકો એમની માંગણી કર્યા કરે, મને આ જોઈએ, મને તે જોઈએ. See, wilderness is like a what do you call gym in the wilderness. Wilderness is like a gym. જો અરણ્ય શું છે એક જીમની સાથે આપણે સરખાવી શકીએ. What you do in the gym? જીમમાં જઈને શું કરે? You do exercise. કસરત કરવામાં આવે. And you do exercise. So when you come out after 6 months, જ્યારે 6 મહિના પછી તમે જીમથી બહાર નીકળો, what the man said, oh, muscles. અને જે વ્યક્તિ હોય એને એમ સરસ બોડી બની જાય. Oh, I'm a bodybuilder. અને એને લાગે આવ મસ્ત બોડી બિલ્ડર લાગુ છું. So when you come out from the gym, જ્યારે તમે જીમમાંથી બહાર નીકળો, the wilderness is the same experience in your life. અરણ્ય પણ એ જ પ્રકારનો આપણાને અનુભવ કરાવે છે. See, book of Exodus, જો નિર્ગમનનું જે પુસ્તક છે it is a church in the wilderness. એક મંડળી છે અરણ્યમાંની. God was taking the church through the tough time of the life. અને અરણ્યમાં પરમેશ્વર આ મંડળીને એક સંઘર્ષમાંથી પસાર કરી રહ્યા હતા. God was taking through the tough time. અને મુશ્કેલ સમયમાંથી પ્રભુ એમને ચલાવતા હતા. In the coming days, આવતા દિવસોમાં my friend, listen one thing. મારા મિત્રો હું તમને કહેવા માંગુ છું, We will be going through the tough time of our આપણે life. પણ આવી મુશ્કેલ સ્થિતિમાંથી પસાર થવું પડશે. The Bible which you're reading today, જે બાઇબલ આજે તમે વાંચી રહ્યા છો it will be taken away from એ you. કદાચ તમારી પાસેથી લઈ લેવામાં આવશે. The Bible which you have in the mobile, જે બાઇબલ તમારા મોબાઈલમાં છે that also will be gone. એના અંદરથી પણ કાઢી નાખવામાં આવશે. That's what preachers and the pastors they're saying, that you have to read your Bible every day. એના માટે પ્રચારકો અને બાળકો શિક્ષણ આપે છે, રોજે તમે બાઇબલ વાંચન કરો. We will be going through the wilderness. આપણે અરણ્યમાંથી પસાર થઈશું. I was in London and European countries. હું લંડન દેશમાં હતો, એ યુરોપ પ્રદેશના જે દેશો છે. See, over there, if you go and preach on the street, જો તમે ત્યાં સડક પર જઈને રસ્તાઓ પર જઈને પ્રચાર કરો, the police will come and catch you and put it in the jail. પોલીસવાળા આવશે અને તમને પકડીને ત્યાં જેલમાં પૂરી દેશે. Before it was not like that. પહેલા આવું નહીં હતું ત્યાં. You cannot go and tell to anybody. તમે કોઈને જઈને આવી રીતે પકડી નહીં શકે. The tough times are coming for the Christians. પણ હવે વિશ્વાસીઓના માટે મુશ્કેલ ભર્યો સમય આવી રહ્યો છે. You know, one day one person asked a marathon man, એક દિવસે એક ભાઈએ જે દોડનો ખેલાડી છે એને એક પ્રશ્ન પૂછ્યો. he says, what is the wilderness in your life? અને એણે પૂછ્યો કે ભાઈ તારા જીવનમાં અરણ્ય એટલે શું છે? He says, when I start first, અને એ કહે છે જ્યારે હું દોડની શરૂઆત કરું everybody clap the hand. બધા મારા માટે તાળીઓ પાડે. I can hear the sound. અને એ તાળીઓ પાડે ને હું એ અવાજને સાંભળી When શકું I છું. finish, અને જ્યારે હું દોડ પૂરી કરું people clap their hand. અને લોકો ત્યારે પણ તાળીઓ પાડે છે. But in the middle of the first and the last, અને જ્યારે મારી દોડ શરૂ થાય છે અને હું દોડને પૂરી કરું છું, એનો વચ્ચેનો જે where સમય I છે, hear the sound of my heart and the sound of my thought, જ્યારે એ વચ્ચેના સમયમાં હું મારા હૃદયના ધબકારાને સાંભળું છું, મારા વિચારોને જોઉં છું, where I will be alone. ત્યારે હું એકલો રહું છું. What you see the people? નથી મારે લોકોને જોવું,
One day nobody will be with me. આ જે ટાળીઓ પાડે છે આ કોઈ મારી સાથે એક દિવસ I નહીં will રહેશે. become alone in my હું life. એક દિવસે એકલો રહીશ. In the wilderness, અરણ્યમાં you will be hungry. તમે ભૂખા થશો. You will be hungry. તમને ભૂખ લાગશે. Not for the food. જમવાના વિશે નથી કહેતો હું. You may go through the food, હા હોઈ શકે કે ભોજનના માટે પણ ભૂખ વેઠવી પડે, but you may go through the wilderness of the word of God. પણ તમે એ અરણ્યમાં એ આત્મિક વચનની જે રોટલી છે ને એની ભૂખ વેઠવી પડશે. But Bible says બાઇબલ કહે છે God himself is a provider. પરમેશ્વર પોતે વ્યવસ્થા કરનાર દેવ છે. You know when God gave manna to Israelites, તમને ખબર છે અરણ્યમાં પરમેશ્વરે એમના લોકોને માનના આપ્યું હતું. how much he gave? કેટલું માનના આપ્યું? छोटे bread नहीं दे दिया. આમ નાના નાના રોટીના જેવા સફેદ ટુકડા જે આપતા હતા. 12 lakhs of pieces every day is to fall on the ground. રોજે રોજ એ જે માનના પડે છે ને એ 12 લાખ માનના રોજ ત્યાં પડતા હતા. 12 lakhs. 12 લાખ. He said, do not store. અને શું કહે છે ત્યાંથી તમારે એને લઈ નથી લેવાનું. It is like a white bread today you see. આજે તમે જુઓ ને સફેદ કલરનું જે બ્રેડ આવે ને એ બ્રેડના જેવું એ સફેદ કલરનું But it માનના. have a lot of nutrition. પણ એની અંદર ખૂબ જ સારી જમવાના આપણા આરોગ્યના માટેની That's બાબતો what હતી. God said. Do not stop. Sit walking. આ માટે પરમેશ્વરે શું કહ્યું? ઊભા રહેવાની જરૂર નથી, ચાલતા રહો, મુસાફરી ચાલુ રાખો. हमारे जैसे क्या करी और चिकन विकन नहीं दिया खुदा ने, एक ही रोटी दी. પરમેશ્વરે આપણી જેમ આપણે કઢી ખાઈએ, ચિકન ખાઈએ એવું બધું નહીં આપ્યું, એક જ But in ભોજન આપ્યું. one bread, પણ એક જ એ જે રોટલી કે માનના it have so nutrition. અને એની અંદર એટલી સારી બાબતો હતી. Bible says, બાઇબલ કહે છે not even one person becomes sick over there. એક પણ વ્યક્તિ જે અરણ્યમાં મુસાફરી કરતા હતા ને માંદો નહીં પડ્યો. And the children were growing. અને બાળકો મોટા થતા હતા. Even the clothes are growing. અને એમના કપડા પણ મોટા થતા હતા. Everything was becoming perfect. અને હરેક વસ્તુ સમય સમયે એ સંપૂર્ણ થતી ગઈ. And you know water, અને પાણી 11,000 gallon means like a half, what do you call it, say, nadi ke jitna. અને પાણીની જો વાત કરું ને એક નદીની સમાન એ પાણી એમના માટે ત્યાં વ્યવસ્થા કરવામાં આવતી. Every day. રોજે રોજ. Not one day, 2 day, every day. એક દિવસ કે બે દિવસની વાત નહીં કરતો, રોજના રોજ એમને So પાણી your આપવામાં God આવતું. is such a big God. તો આપણો જે પરમેશ્વર છે ને એ એવો પરાક્રમી પરમેશ્વર છે. Second thing happened in your life. બીજી બાબત જે તમારા જીવનમાં થાય, You become thirsty in the wilderness. અરણ્યમાં તમે તરસ્યા થાવ, તરસ લાગે. Means thirsty. What? Bible says. તરસ એટલે શેના માટેની તરસ? You completely exhausted over there. તમે સંપૂર્ણ એ પરિસ્થિતિમાં થાકી જાવ છો. Because that's a season of your life. કારણ કે એ આપણા જીવનનો એવો સમય છે. Because the Bible says, બાઇબલ કહે છે where the rock was represented, you know, when the water came from the rock. જ્યારે ખડકમાંથી પાણી નિકળ્યું, 1 Corinthians 10:4 says that Jesus was a rock for them. અને કરંથીઓના પત્રમાં એ ખડકના વિશે એવું કહે છે કે ઈસુ ખ્રિસ્ત પોતે એક ખડક છે. He himself was a rock. પ્રભુ ઈસુ પોતે એક ખડક હતા. But Moses પણ મૂસા did mistake in his life. અને એના જીવનમાં એણે એક ભૂલ કરી. God never spare even the anointed person also. પરમેશ્વર અભિષિક્ત વ્યક્તિઓને પણ છોડી નહીં દે. Nobody can escape from his presence. પરમેશ્વરની ઉપસ્થિતિ કોઈ બચી નહીં શકે. Moses is a man who talked face to face with God. મૂસા એક એવો પ્રભુનો સેવક હતો જે પરમેશ્વરની સાથે મોઢામોઢ વાત કરી શકે છે. But when he did mistake, પણ જ્યારે એણે ભૂલ કરી, he never allowed him to come to the promised land. પરમેશ્વરે એને પરવાનગી નહીં આપી કે તારે કનાનમાં પ્રવેશ કરવાનું છે. What happened when we go in the wilderness? જ્યારે આપણે અરણ્યમાં જઈએ તો શું થાય? We always compare, maybe I will be going 40 years in the wilderness. આપણે હંમેશા આવું સરખામણી કરીએ, કદાચ હું 40 વર્ષથી અરણ્યનો પ્રવાસ કરી રહ્યો છું. मैं हमेशा दुआ करने जाता हूँ. मैं જ્યારે પણ પ્રાર્થના કરવા જાઉં છું और दुआ करने के लिए जाता हूँ तो लोगों को कैंसर या हार्ट अटैक या कुछ होता है. તો જ્યારે હું પ્રાર્થના કરવા જાઉં ને તો અમુક લોકોને હાર્ટ અટેક હોય, કેન્સર હોય, અલગ અલગ બીમારીઓ હોય. And they will be laying in the bed. તેઓ બિછાના પર હોય છે. See, negative attack कैसे होती है?
જુઓ કેવી રીતે થાય છે. पास्टर साहब शायद ये बीमारी मुझे ले जाएगी. તો એ લોકો શું બોલે ખબર પ્રાર્થના કરતા, પાળક સાહેબ મને એવું લાગે છે આ બીમારી મને લઈ જશે. अरे फिर मुझे बुलाया क्यों? તો પાળક સાહેબ એમ કહે છે જો બીમારી તને લઈ જશે તો મને શું કરવા બોલાવે છે? क्यों? क्योंकि मैं एक फेथ का इंसान हूँ. કારણ કે હું એક વિશ્વાસવાળો વ્યક્તિ છું. I have a faith in God. મારામાં પરમેશ્વર પર વિશ્વાસ છે. When I pray, the sick person will be healed. હું જ્યારે પ્રાર્થના કરીશ તો એવો વિશ્વાસ કરું છું કે માંદો સાજો થશે. Then why do you speak negative word in your તો life? તમે જ્યારે માંદા હોય તો આવી નકારાત્મક વાતો કેમ કરો છો? Every time we compare our wilderness with the Moses in the 40 years in the wilderness. હંમેશા આપણા અરણ્યને આપણે મૂસાના સમયનો જે 40 વર્ષનો અરણ્ય છે ને એની સાથે સરખામણી કરતા They છીએ. were grumbling, એ તો કચકચ કરતા હતા. complaining. એ તો પરમેશ્વરની વિરુદ્ધ બોલતા હતા. Every day they see the miracles, જ્યારે ચમત્કારો જોયા but still they were complaining. તો પણ તેઓએ ફરિયાદ જ કરી. The Bible says બાઇબલ કહે છે God opened the grave. પરમેશ્વરે શું કર્યું? કબરો ખોલી નાખી He killed them all. અને એમને મારી નાખ્યા. Because your negative things cannot take you further in your life. કારણ કે આપણા જે નકારાત્મક વિચારો છે ને એ આપણાને આગળ નહીં વધવા દે. Doesn't matter how read your Bible, જો હું કહેવા માંગુ છું કેટલા પણ તમે કમજોર વ્યક્તિ હોય, how much you pray every day, કેટલું પણ તમે બાઇબલ વાંચતા હોય કે કેટલું પણ તમે પ્રાર્થના કરતા હોય, if you speak a negative word, જો તમે નકારાત્મક શબ્દો ઉચ્ચારશો you can never go to the promised land. તમે આશીષના દેશમાં પ્રવેશ નહીં કરી શકો. Because I'll tell you, કારણ કે હું કહેવા માંગુ છું because people want blessing but they don't want the presence of God. જો લોકોને કેવું છે ખબર, આશીર્વાદો તો જોઈએ છીએ પણ પરમેશ્વરની ઉપસ્થિતિમાં નથી રહેવું. Whenever they come, જ્યારે પણ તેઓ આવે, oh bless me, ઓ પ્રભુ મને આશીર્વાદ આપો, oh bless me. મને આશીર્વાદ આપો. But what they want? અને શું જોઈએ I એમને? said come to the church and attend the church service. મેં શું કહું ખબર? ચર્ચમાં આવો, ભક્તિ સભામાં આવો. But they said, oh pastor, we are busy. અને એ લોકો શું કહે ખબર? ના પાળક સાહેબ 3 hours. બહુ જ વ્યસ્ત છું. 3 hours we cannot spend in the church. ચર્ચમાં 3 કલાક આવવાનો સમય પણ નથી. बाहर जाएंगे मूवी देखने के लिए, सब चीज के लिए, but they don't have time in the church. બહાર ફરવાનો સમય મળે, પિક્ચર જોવાનો સમય મળે, પણ મંડળીમાં ચર્ચમાં આવવાનો સમય નથી. See, you want blessing, જો તમને આશીર્વાદ જોઈએ છે but you don't want the presence of God. પણ દેવની ઉપસ્થિતિમાં નથી રહેવું. You want promises, તમને દેવના વચનો જોઈએ but you છે don't want encountered with God. પણ પરમેશ્વરની સાથે વ્યક્તિગત સંબંધમાં નથી રહેવું. This Bible, આ બાઇબલ like a two-edged sword, આ તો બે તલવાર સમાન છે. it goes in your heart. એ આપણા હૃદયમાં પ્રવેશ કરે It cuts your things which you doesn't like it. અને તમારા હૃદયની અંદર જઈને એ સ્પર્શ કરે. मैं बोल सकता हूँ sugar coating word, पर नहीं, मुझे बाइबल के मुताबिक बोलना है. I have to tell what the Bible હું says. તમને અમુક મીઠી વાતો કરી શકું છું પણ ના, જે બાઇબલ કહેવા માંગે છે એ જ હું તમને કહેવા માંગુ છું. Because tomorrow you go to heaven, કારણ કે આવતીકાલે તમે સ્વર્ગમાં જશો you may say that I have heard about it. અને ત્યાં જઈને તમારે સાક્ષી આપવાની રહેશે, હા મેં આ સાંભળ્યું છે. But I tell you one thing, પણ એક બાબત હું કહેવા when માંગુ you are છું, in the wilderness, જ્યારે તમે અરણ્યમાં હોવ a lot of problem will come in your life. ઘણી સમસ્યાઓ જીવનમાં આવશે. When you are in wilderness, જ્યારે અરણ્યમાં જશો lot of temptation will come in your life. ઘણા બધા પરીક્ષણો આવશે. When you are in the wilderness, જ્યારે અરણ્યમાં છો lot of opposition will come in your life. ઘણો બધો વિરોધ પણ સામનો કરવો પડશે. Many people ઘણા લોકો in your family also become opposed to you. તમારા પરિવારમાંથી પણ એવા ઊભા થશે Your friends- જે વિરોધ કરશે. તમારા મિત્રો, Even your friends also, તમારા મિત્રો પણ, even your people also. જે તમારા ખાસ લોકો છે તેઓ પણ. That's a wilderness experience. અને હું કહેવા માંગુ છું એ અરણ્યનો અનુભવ છે. But what happened in the wilderness? પણ અરણ્યમાં શું થાય? Listen very carefully. ધ્યાનથી સાંભળશો. When you are in the wilderness, જ્યારે તમે અરણ્યમાં છો, the first thing, God is testing you and preparing you for the future life. ધ્યાનથી સાંભળજો. જ્યારે અરણ્યમાં રહેશો ત્યારે પરમેશ્વર તમને તૈયાર કરે છે, તમારી પારખ કરે છે ઉજ્જવળ ભવિષ્યના માટે. See, wilderness is not a punishment. જો અરણ્ય એટલે એ નથી કે તમને સજા મળે. Wilderness will not kill you, અરણ્ય તમને મારી નહીં નાખે but it's preparing you. પણ એ તમને તૈયાર કરે.
The second thing happened. બીજી બાબત, In the wilderness, you start depending more on God. અને અરણ્ય એક એવી સ્થિતિ છે જ્યાં વધારે ને વધારે તમે પરમેશ્વર પર નિર્ભર થવાનું શીખો. See, 2 years back, God asked me to go to 31 countries in the world. જો 2 વર્ષ પહેલાની વાત છે, પરમેશ્વરે મને 31 દેશોમાં સેવા માટે જવાનું કહ્યું. And you know how much the flight tickets and everything is costing? અને તમને ખબર છે બીજા દેશોમાં જવા માટે, વિમાનમાં જવા માટે ટિકિટનો ખર્ચો કેટલો હોય? 31 lakhs rupees. 31 લાખ રૂપિયા. And how much I have? અને મારી પાસે કેટલા હતા? 10 rupees. 10 રૂપિયા હતા. God said, prepare. અને પરમેશ્વરે કીધું તૈયારી કર, Prepare, you're going to 31 countries. તૈયારી કર, 31 દેશમાં જવાનું છે. And I was saying, God, I have 10 rupees in my pocket. અને મેં પરમેશ્વરને કહેતો તો પ્રભુ ખિસ્સામાં તો 10 જ રૂપિયા છે. And Prabhu to 30 lakh की बात करता है. અને પ્રભુ તમે તો 30 લાખની વાત કરતા છો. He said, pack up your bag. અને પરમેશ્વરે કીધું તૈયારી કર, બેગ તૈયાર So I કર. packed my bag. મેં તો મારું બેગ તૈયાર કરી લીધું. Faith in Jesus. પ્રભુ પર વિશ્વાસ કર્યો. Next day, one lady came from Australia. બીજા દિવસે ઓસ્ટ્રેલિયા દેશથી એક બહેન આવી. She called me, Pastor, are you there in Hyderabad? એણે મને ફોન કરીને પૂછ્યું, પાળક સાહેબ શું તમે હૈદરાબાદમાં છો? I said, yes, I am there in Hyderabad. મેં કહ્યું હા, હું હૈદરાબાદમાં છું. So she came in. એ અંદર આવી. I prayed for her. મેં તેના માટે પ્રાર્થના કરી. She says, Pastor, what can I give it to you? અને બહેને મને પૂછ્યું, પાળક સાહેબ હું તમને શું આપી શકું? And I said, I'm going to so-and-so country. અને મેં કીધું કે જુઓ અમુક આવા દેશમાં હું સેવા માટે જવાનો છું. But I'm not telling you should pay me. પણ મેં એવું નથી કહેવા માંગતો કે એના ટિકિટના ખર્ચો તમે If આપો. God tell you to do that. જો પ્રભુ તમને વાત કરે તો એ તમારો વિષય છે. She said, I will give you one ticket from India to London. એણે કહ્યું કે જો પાઠક સાહેબ મારા તરફથી એક ટિકિટ તમારા માટે કરાવી આપીશ ઇન્ડિયાથી લંડન દેશ સુધી. Then I was asking God, where is the 30 tickets? અને મેં પ્રભુને કીધું પ્રભુ એક ટિકિટ તો થઈ ગઈ, બીજી 30 ટિકિટનું શું? After 10 days, અને 10 દિવસ પછી one more lady came. હજુ એક બહેન આવી. He says, Pastor, where you going? અને એણે મને પૂછ્યું પાઠક સાહેબ ક્યાં જાઓ છો? I told all the countries. અને બધા જ્યાં જ્યાં દેશમાં મેં જવાનો હતો ને એ બધા I was- દેશના નામ કહી I દીધા. was thanking God, God, you provided me. અને હું પરમેશ્વરનો ધન્યવાદ કરતો હતો કે પ્રભુ તમે પૂરું પાડ્યું. But she said, I'll give you one ticket અને એ બહેને શું કીધું ખબર? હું એક ટિકિટની મદદ કરીશ. from Milan to America. અને મિલાન દેશથી અમેરિકા સુધી એક ટિકિટ હું તમને Then I આપીશ. asked God, God, where is my ticket? પછી મેં કીધું પ્રભુ મારી બીજી ટિકિટો કાં છે? Where is the money I should go? અને મારે જવા માટે પૈસા ક્યાં છે? Because London is very expensive place. કારણ કે એ જે લંડન જવાનું છે ને એને ટિકિટનો ખર્ચો બહુ વધારે હોય. But God already spoke to one lady over there. She's 75 years old. અને પરમેશ્વરે ત્યાં એક બહેનની જોડે વાત કરી જે 75 વર્ષની ઉંમરની હતી. He said, my servant is coming from India. અને ત્યાં એણે શું કહ્યું ખબર? પ્રભુનો સેવક On ઇન્ડિયાથી so આવતો and છે. so date you go and stand at the airport. He's coming. અને પરમેશ્વરે બહેનને શું કીધું ખબર? આ તારીખે મારો સેવક ઇન્ડિયાથી આવતો છે, તા એરપોર્ટ પર જઈને ઊભી રહેજે. She doesn't know English. I don't know Spanish. એને ઇંગ્લિશ આવડતી નથી અને એની જે ભાષા છે ને સ્પેનિશ એ મને નથી આવડતી. She brought two pastors with her. એની જોડે છે ને એ બે બાળકોને લઈને આવી. She came and stand at the Heathrow airport. અને ત્યાં એરપોર્ટ પર આવીને મારો રાહ જોઈ છે મારી. As I came out, જ્યારે હું તે બહાર નીકળ્યો I don't know where to go. મને ખબર જ નથી હવે મેં ક્યાં જાઉં. But this lady say hi. અને તે બહેન હાથ બતાવતી હતી. मैं सोच रहा था तो दूसरों को बड़ी हाय. મને એવું લાગ્યું કે એ કોઈ બીજા આવ્યા હશે ને એના Again she મહેમાનો says એને હાથ hi. અને તો પણ એ મારી બાજુ જોઈને મને હાથ બતાવે છે. I said hello. પછી મેં પણ હાથ બતાવ્યો He said come અને in. એમણે કીધું આવો આવો સાહેબ. She took me to her home. એના ઘરે મને લઈ ગઈ. She had a beautiful house. ઓ ખૂબ જ સુંદર મોટું ઘર હતું. Almost 3 crore rupees house. Big house. એનું જે ઘર હતું ને એ 3 કરોડ રૂપિયાનું ઘર હતું. And she taken me into their house. મને એના ઘરે લઈ ગઈ. He says, Pastor, અને એણે કહ્યું પાળક સાહેબ this is your room. આ છે ને તમારા માટે મેં રૂમ રાખ્યું છે. Even I don't feed to my husband every day. હું મારા પોતાના ઘરવાળાને બી રોજ ખવડાવતી નથી. But I will feed you 4 days in a day. પણ હું 4 દિવસ તમને ખવડાવીશ. four time in a day. એક દિવસમાં 4 વખત ખવડાવીશ. I'll cook for you. હું તમારા માટે રસોઈ બનાવીશ. I said, thank God. મેં કીધું પ્રભુ તારો But આભાર. I was very upset because I don't have any ticket. પણ હું થોડોક નારાજ હતો કેમ કે મારી પાસે બીજી ટિકિટો નહીં હતી. I don't have any ticket. મારી પાસે ટિકિટ નથી. And you know what happened? અને ખબર શું થયું? In the night, I was crying. અને રાત્રિના સમયમાં
હું પ્રાર્થના કરતો રડતો હતો. Lord, I become a 50 years man. અને મેં કીધું પ્રભુ હું તો હવે 50 ની ઉંમરનો થઈ ગયો છું. I'm an old man. મેં હવે ઘરડો થયો છું. 50 kilo suitcase. 50 કિલોની સુટકેસ. Everything I have to carry one place to another place. અને આ જગ્યાથી પેલી જગ્યાથી ત્યાં ઉચકીને જવું પડે છે. It is very hard for me. એ તો ખૂબ જ તકલીફવાળું કામ છે. I cried and slept. અને મેં રડીને પછી ઊંઘી ગયો. At 2 o'clock in the morning, અને વહેલી સવારે એટલે કે 2-3 વાગે I was sleeping. મેં ઊંઘમાં હતો. I can hear somebody tap me like this. મને ખબર પડી કે મારા પગને આ રીતે કોઈએ અડક્યું. I woke up. મેં ઉઠી ગયો. I don't know what happened. મને ખબર નહીં પડી શું થયું. There was nobody in my room. અને મેં રૂમમાં જોયું તો કોઈ તો છે જ નથી. But I see one chair over there. પણ એ રૂમમાં એક ખુરશી મૂકી હતી. My eyes went on the chair. અને એ ખુરશી તરફ મારું ધ્યાન ગયું. And when I saw some appearances coming on the chair, અને ખુરશી પર કઈક પ્રકારનું સ્વરૂપ ત્યાં એ ખુરશી પર આવતા મેં જોયું. and I was rubbing my eyes. મેં મારી આંખોને બરાબર સાફ કરીને જોયું. I was rubbing my eyes. હા હું મારી આંખોને ચોળું. That appearance becoming reality. અને જે સ્વરૂપ એ ખુરશી પર આવતો હતું ને ધીમે And ધીમે suddenly દેખાવા લાગ્યું. it became the face of Jesus. અને ધીમે ધીમે મેં જ્યારે જોયું ને તો એ પ્રભુ ઈસુનો ચહેરો જોવા મળ્યો. Hallelujah. હાલેલુયા. And when the face come, અને જ્યારે તે ચહેરો ખુરશી પાસે આવ્યો it was in the glory. એ તો મહિમાનો સમય હતો. And my tears start coming અને in. મારા આંખોમાંથી આંસુ નીકળવાનું શરૂ થયું. All my life was coming one by one, one by one. અને મારી આંખોની આગળ મારા જીવનના દ્રશ્યો એક પછી એક આવવા લાગ્યા. I began to cry. મેં તો ખૂબ રડવા લાગ્યો. But Jesus was there. અને પણ પ્રભુ ત્યાં હતા. But I tell you, હું કહેવા માંગુ છું he is so beautiful. એ તો ખૂબ જ સુંદર સમય This હતો. is the second time I saw him face to face. આ બીજી વખત હતો જ્યારે મેં પ્રભુને મારી આંખોથી સામે જોયું. He's so beautiful. ખૂબ જ સુંદર. And I saw the love from the Jesus face was flowing towards me. અને મેં જોયું કે પ્રભુના ચહેરા પરથી જે પ્રભુનો પ્રેમ વહેતો મારી તરફ આવતો મેં He જોયો. says, son, how old are you? અને એણે કહ્યું દીકરા કેટલી ઉંમરનો થયો તું? I said, 50. મેં કીધું પ્રભુ 50 વર્ષનો થયો. He said, how old was Moses? અને એણે કહ્યું મૂસા કેટલા વર્ષનો હતો? How old he was? કેટલા વર્ષનો હતો મૂસા? I said, 80. મેં કીધું મૂસા તો 80 વર્ષનો હતો. You're old man. અને પ્રભુ મને કહે છે તું ઘરડો છે? No. ના. Take up your suitcase. તારી સુટકેસ ઉચક Go. ને નીકળ બહાર. The same time, one of the pastor was staying next to my place. અને જ્યારે એ વાત થઈ ને તો એ જ નજીકમાં એક બીજો પાળક સાહેબ રહેતો હતો. Same door. એ જ દરવાજાની બાજુમાં. When you open the door, જ્યારે મેં દરવાજો ખોલ્યો my door was closed. મારો દરવાજો બંધ હતો. He saw the angels was going inside and outside. અને જે બીજો પાળક સાહેબ મારા ઘરના બાજુમાં રહેતા હતા ને એમણે જોયું नहीं, કે बाजू में नहीं, बाजू रूम में. આ બાજુના રૂમમાં જે બીજા પાળક સાહેબ હતા ને એમણે જોયું કે મારા દરવાજા પાસેથી સ્વર્ગદૂતો અંદર આવે છે અને સ્વર્ગદૂતો બહાર જાય છે. He got scared. અને એને પાળક સાહેબને બીક લાગી. He closed the door. એણે દરવાજો બંધ કરી દીધો. The owner of that lady, અને એ જે ઘરની માલકીન હતી when she came and saw my door, અને જ્યારે તે આવીને મારા દરવાજાને a જોયું big light was coming in from my એક door. પ્રકાશ બહાર આવતો હતો. She got scared અને એને પણ બીક લાગી. because she fell down. She was limping. કારણ કે તે પડી ગઈ હતી ને એટલે એ સારી રીતે ચાલી નહીં શકતી હતી. In the morning, સવારમાં she said, Pastor, I saw something. એણે કહ્યું કે બાળક સાહેબ કઈ તો મેં જોયું તમારા The ઘરે. pastor came and says, I saw something in your અને room. બાળક સાહેબે આવીને કીધું તમારા ઘર પાસે મેં કઈ તો જોયું. When this lady came in my room, આ બહેન જ્યારે મારા રૂમમાં આવી I did not pray. મેં પ્રાર્થના નહીં કરી હતી. But suddenly big sound came, tuck. પણ જ્યારે તેણે મારા દરવાજાને આમ પગ મૂકીને અંદર આવીને તો કઈ કટ આમ જોરમાં આવાજ આવ્યો. She's 75. એ તો 75 વર્ષની છે. And she began to run. અને તે તો દોડવા લાગી. A new strength came in her. એક નવું બળ એના શરીરમાં આવ્યું. And still she's walking perfectly. અને આજ સુધી તે સારી રીતે હવે ચાલી ફરી શકે What છે. happened in the wilderness? શું થાય છે અરણ્યમાં? You become obedient. તમે આજ્ઞાધીન થઈ જાઓ છો, આજ્ઞા પાલન કરવા લાગો છો. When you listen to the word of God. જ્યારે તમે પરમેશ્વરના વચનને સાંભળો છો. When your pastor says the word of God. જ્યારે તમારા પાળક પરમેશ્વરનું વચન પોકારે. When you read your word of God. જ્યારે તમે પરમેશ્વરનું વચન વાંચો છો. You become obedient child. તમે પરમેશ્વરની આજ્ઞા પાલન કરવાનું શીખો છો. Most of the people they say,
ઘણા બધા લોકો એવું કહે છે, They said, "Oh God, you have forgotten me. એમ કહે છે, ઓ પ્રભુ તમે તો મને ભૂલી ગયા, Lord, you are far away from me." પ્રભુ તમે મારાથી દૂર જતા રહ્યા. But I'll tell you one thing. હું એક બાબત કહેવા માંગુ છું. In Deuteronomy 32 chapter it says, "As the eagle stir up his children, so the Lord watch over you." પરમેશ્વરનું વચન શું કહે છે? જેમ ગરુડ એના બચ્ચાઓને સુરક્ષા આપે છે, તેમ હું તમને સુરક્ષા આપીશ. Listen very carefully. ધ્યાનથી સાંભળજો. See, when eagle wanted to teach his children how to fly, જ્યારે એના બચ્ચાને કેવી રીતે ઉડવાનું તે શીખવવા માંગે, the first thing he does, પહેલી બાબત શું કરે છે? it stir up his nest. જે માળો હોય ને જેમાં એના બચ્ચા રહે એ તોડી નાખે. नहीं, उसके घोंसले को तोड़ देती है वो. હા, that's only. Yeah, it set up his nest. અને એ જે માળો હોય ને બચ્ચાને રહેવાનો એને તોડી નાખે. And then she began to flap over there harder and harder. અને એના પંખ દ્વારા એ બચ્ચા ઉપર બહુ જોર જોરથી પંખ ફફડાવે. Her eyes become red. અને એની આંખ લાલ થઈ જાય. And then she began to flap over there. અને બચ્ચાઓ ઉપર એની જોર જોરમાં પાંખો ફેલાવે. The children get afraid અને over there. બચ્ચાઓ ગભરાઈ જાય. They don't have home now. હવે એને તો ખબર નથી પડતી ક્યાં ભાગીએ. They were getting scared to go to mama. અને મમ્મી પાસે જવા માટે તે બચ્ચાઓ ગભરાઈ જાય. Then with the fear, the children will jump on mama. અને બીકના કારણે આ બચ્ચાઓ એના મા પર કૂદકો મારે છે. And everybody, when they come on mama, અને જ્યારે આ બચ્ચાઓ બધા જ ઉપર આવીને બેસી જાય છે, the first time mother will take them high. અને પહેલી વખત આ માતા એ બચ્ચાઓને લઈને ઉપર ઉડે છે. She take them high, બહુ જ ઉપર લઈ જાય છે, very high. ઉપર. Then she slip, અને પછી ત્યાંથી એમને છોડી દે. and the children start falling down. અને બચ્ચાઓ નીચે પડવા લાગે. As the children coming down, જ્યારે બચ્ચાઓ નીચે પડે છે, the mother will spread his wings and watch over the children, અને એ પાંખો પસરાવીને એના બચ્ચાઓ તરફ જોયા કરે છે. and it watch them અને જોયા કરે. before the head is banged on the ground. અને એ બચ્ચાનું માથું જમીન પર અથડાય. She come and carry them up, એ આવે છે અને એમને પકડી લે છે. and again she does. અને એવી રીતે ફરીથી કરે છે. You know why she's saying that? તમને ખબર છે આવું કેમ કરે છે? I had a wing, એ કહે છે કે મારી પાસે પાંખો છે, you had a wing, તમારી પાસે પાંખો છે, you can fly like તમે me, ઉડી શકો છો, you can fly like me. તમે ઉડી શકો છો. Because eagle is called the king of the air. કારણ કે ગરુડ એ હવામાં એક મોટું પક્ષી છે. He's the king of the air. એ તો હવામાં ઉડનાર એક રાજા પક્ષી છે. You're not meant to sit in the nest. એના માટે નથી કે તમે એક માળામાં જઈને બેસી રહો. But most of the children, પણ ઘણા બધા બાળકો most of the children, they begin to fly. અને એ ઉડવાનું શરૂ કરી દે છે. Mama will help them. અને એમને મમ્મી મદદ કરે છે ઉડવા માટે. Some children, અને અમુક બાળકો they are rebellious. અને તેઓ તો છે ને વિરોધ કરે. They don't want to fly. એમને ઉડવાનું નહીં ગમે. They know mama will come and carry them up. એમને ખબર છે જો હું ઉપરથી ફેંકવામાં આવે ને તો મમ્મી આવીને પકડી લેશે. So they put the wings like this. તો એમની જે પાંખો હોય ને એ બહાર પસારે નહીં પણ આમ જ કરી રાખે. They don't want to fly. એમને ઉડવાની ઈચ્છા નથી. Mama did again. પછી મમ્મી શું કરે? એમને લઈ Again. જાય, પાછું ઉપર જાય, Again. પાછું છોડી દે, પાછું And નીચે again. આવે, પાછું ઉપર જઈને છોડી દે, The પાછું નીચે આવે. last thing, અને છેલ્લી વખત she take them very high પછી તો બહુ જ ઉપર લઈ જાય, and slip ત્યાંથી છોડી દે and never come back again. અને પાછી કોઈ દિવસ એ નહીં આવે. 40% of our children died in this process. અને આ જે ક્રિયા છે ને એમને ઉડવાનું શીખવવાનું, એમાં 40% જેવા બચ્ચા મરી જાય છે. Most of the people, we don't want to listen. ઘણા બધા લોકો આવું જ હોય છે, એમને આવું ઉડવાની ઈચ્છા નથી. When God is trying to teach you something, જ્યારે પરમેશ્વર કંઈક તમને શીખવવા માંગે છે, we don't want to listen. આપણે સાંભળવાની શીખવાની ઈચ્છા નથી. God, we don't want to listen. પરમેશ્વર અમે સાંભળવા માંગતા નથી. Most of the people, ઘણા બધા લોકો, that's what you see, many people die with a suicide. અને તમે જોજો ઘણા બધા એના જ કારણે છે ને આત્મહત્યા કરીને Most મરણ પામે છે. of the people, they drink and they will ઘણા die. લોકો આમ દારૂ પીવાનો વ્યસન કરીને મરી જાય છે. Most of the people, they take drugs ઘણા બધા લોકો ડ્રગ્સનું પણ વ્યસન કરે છે and they die. અને તેઓ મરી જાય છે. God is trying to teach you something. પરમેશ્વર કંઈક શીખવવા માંગે છે. In the wilderness, અરણ્યમાં do not become slave. કોઈ પણ દિવસે ગુલામ નહીં બની જશો. No be slave. ગુલામ બનવાની જરૂર નથી. Slave, what he does? ગુલામ શું કરે?
go to the master. He says, Master, I did this job. What can I do next? અને એક ગુલામ જે વ્યક્તિ હોય છે ને એ એના ધણીની પાસે જઈને કહે છે મારા માસ્ટર મેં ગુરુજી આ કામ કર્યું છે મેં આ પૂરું કર્યું છે. Then again goes, what can I do the next? અને પછી શું પૂછે ખબર? હવે મને બીજું કઈ કામ આપો હું શું કરું? But for the father, પણ પિતા when you go to the father, જ્યારે તમે તમારા પિતાની પાસે જાઓ, because you are the sons and the daughter of God, મેં એના માટે કહું છું કારણ કે આપણે બધા દેવના દીકરાઓ અને દીકરીઓ છીએ. you are the sons and daughter of God. તમે દેવના દીકરાઓ અને દીકરીઓ છે. You go to the father. તમે પિતાની પાસે જાઓ Father, I have a dream. અને તમે કહો પપ્પા મને એક સ્વપ્ન આવ્યું, I have a vision. મારે પાસે એક દર્શન આવ્યું, I have a vision and dream. એક સ્વપ્ન પ્રકારનું દર્શન છે. Please fulfill the desire of my heart. અને મારા હૃદયની જે ઈચ્છા છે પિતા તમે એને પૂરું કરી આપો. And God will say, અને પરમેશ્વર કહેશે yes, હા yes. હા, Because God fulfilled the desire of your heart. કારણ કે પરમેશ્વર આપણા હૃદયની હરેક ઈચ્છાઓને પૂરી કરે છે. I'll come back to the main point now. અને ખૂબ જ મહત્વના મુદ્દા પર હું પાછો આવીશ. See, how many years the Israelite was there? જુઓ કેટલા વર્ષ સુધી ઇઝરાયલ પ્રજા અરણ્યમાં હતા? कितना वर्ष से? કેટલા વર્ષ? 40. हम सब बोलेंगे 40 साल. બધા સાથે બોલો 40 વર્ષ. 40 years. 40 વર્ષ. Now the Spirit of God, listen very carefully. Now the Spirit of the Lord came to Jesus. હવે ધ્યાનથી સાંભળજો કે પરમેશ્વરનો આત્મા પ્રભુ ઈસુ પાસે આવ્યો. It took Jesus into the wilderness. અને એ પ્રભુ ઈસુને અરણ્યમાં લઈ ગયો. The Spirit of the Lord came and took Jesus into the wilderness. પવિત્ર આત્મા આવ્યો અને પ્રભુ ઈસુને અરણ્યમાં લઈ ગયો. How many days Jesus was there? કેટલા દિવસ પ્રભુ ઈસુ ત્યાં અરણ્યમાં હતા? Bible says બાઇબલ શું કહે છે? he was tested in every point of temptation. હરેક એ પરીક્ષણનો ત્યાં પરીક્ષા કરવામાં આવી જ્યાં પ્રભુ ઈસુ અરણ્યમાં હતા. Day and night he was tempted with Satan. શેતાન દ્વારા રાત્રે અને દિવસે ત્યાં અરણ્યમાં એમનું પરીક્ષણ કરવામાં આવ્યું. 40 days and 40 nights he was in the wilderness. 40 દિવસ અને 40 રાત પ્રભુ ઈસુ ત્યાં અરણ્યમાં હતા. But how many days he came back? અને કેટલા દિવસ પછી તે પાછા આવ્યા? 40 days. 40 દિવસ. Israelite, અને ઇઝરાયલ પ્રજા 40 years. 40 વર્ષ. Because they were grumbling, કારણ કે તેઓ કચકચ કરતા હતા, they were complaining, તેઓ ફરિયાદ કરતા હતા, they were against God. તેઓ પરમેશ્વરની વિરુદ્ધમાં હતા. But Jesus, પણ પ્રભુ ઈસુ no complaint, કોઈ કચકચ નહીં, nothing. કોઈ ફરિયાદ નહીં. So in 40 days અને આ 40 દિવસમાં he came out from the wilderness. એ અરણ્યમાંથી બહાર નીકળી આવ્યા. God can bring you in 40 days of your life. પરમેશ્વર તમારા અરણ્યમાંથી આ રીતે 40 દિવસમાં તમને બહાર કાઢશે. Not 40 years. 40 વર્ષ નહીં લાગશે. Do not complain when the problem comes પણ to your ધ્યાન life. આપજો સમસ્યા આવે તો ફરિયાદ નહીં કરશો. Problem will come to everybody. બધાના જીવનમાં સમસ્યાઓ આવે. Hosea says that the desert experience come to every man and woman in the life. ઓ હોશિયા પ્રબોધકનું પુસ્તક કહે છે કે આ દુઃખોના સમયો હરેક વ્યક્તિના માટે આવશે. But how you deal with that? પણ જ્યારે આવો સમય આવે તો તમે કેવા છો એ મહત્વનું છે. You know, sometime જો ઘણી બધી વખત when the problem comes, જ્યારે સમસ્યાઓ આવે you begin to crumble against God, તમે પરમેશ્વરના વિરુદ્ધમાં બોલવા લાગો છો. and then you think you pray, અને પછી તમને વિચાર આવે કે પ્રાર્થના 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 કરો but complain, અને સાથે સાથે ફરિયાદ. you will come out, તમે બહાર નીકળશો but again the problem will come back again to you. પાછું ફરીને સમસ્યા તમારી પાસે આવશે. Again problem comes. પાછી સમસ્યાઓ ચાલુ થઈ. Till you understand જ્યાં સુધી આ બાબતને તમે સમજો that God is trying to teach you something in your life, તમારા જીવનમાં પ્રભુ તમને આ સમજાવતા જ રહેશે. that problem will never go. સમસ્યા કોઈ દિવસે આપણા જીવનથી દૂર નથી જવાની. And most of the people, અને ઘણા બધા લોકો they will die in the wilderness. અને એવી પરિસ્થિતિમાં જ અરણ્યમાં તેઓ મરી જાય છે. They will die. તેઓ મરી જાય. If any problem comes, જો કોઈ સમસ્યાઓ આવે, anything comes in your life, કંઈક પણ જીવનમાં બાબત બને, God is trying to do something in your life. જો પરમેશ્વર તમારા જીવનમાં કંઈક કરવાનું શરૂ કરે છે, He is seeing your real heart of એ your life. તમારા એ પરિસ્થિતિમાં સાચું હૃદયની પારખ કરે. Shall we all stand, please? આવો આપણે પોતાના સ્થાન પર ઊભા Shall we થઈ all જઈશું. stand, please? આવો આપણે બધા જ પોતાના સ્થાન પર Shall we all ઊભા થઈ stand, જઈશું. please? આવો આપણે ઊભા થઈ જઈએ.
We are going to see how God going to touch your life. આપણે આજે જોવાના છે પરમેશ્વર કેવી રીતે તમારા જીવન કહે છે કે પરમેશ્વરમાં આનંદમાં રહો જ્યારે તમારા જીવનમાં દુઃખો, સંકટો અને સમસ્યાઓ આવે છે. God is not bringing that problem in your life to destroy you. પરમેશ્વર તમારા એક ખૂબ જ ભયંકર છે, Very horrible. ખૂબ જ ભયંકર છે. Once you go, એકવાર જો ત્યાં ગયા you will never come back. પાછા ફરી નહીં શકાય. It is a dark pitch plate where the fire is burning and burning and burning. ખૂબ જ એકદમ અંધકારવાળી જગ્યા છે અને જ્યાં ધક ધકતી અગ્નિ ત્યાં પડે છે. You will never come back. પાછા ત્યાંથી નહીં આવાય Neither you will die. અને ત્યાં મરવાનું પણ નથી. Because that's a second death will never come so quickly. કારણ કે બીજા પ્રકારનું મરણ છે જે બહુ તરત આવતું નથી. You will be tormented over there. ત્યાં તમને બહુ પીડા સહન કરવી પડશે. Alone. એકલા રહીને. Not your mom, dad, husband, wife. No. તમારો ઘરવાળો કે તમારી પત્ની કે મમ્મી પપ્પા કોઈ નહીં ત્યાં. Only you yourself. એકલા રહીને સહન કરવું પડશે. God is asking you. પરમેશ્વર આજે પૂછે છે. God says, પરમેશ્વર કહે છે even the wilderness comes to my life. જો મારા જીવનમાં અરણ્ય આવશે તો પણ, Even the cross comes before me. જો મારી સામે વધસ્તંભ આવે તો પણ I will not deny my Jesus. હું મારા પ્રભુનો નકાર નહીં I will કરીશ. not deny my Jesus. હું મારા પ્રભુને નહીં છોડીશ. Because once I start following Jesus, કેમ કે એક વખત જો મેં પ્રભુની પાછળ ચાલવાનો નિર્ણય કરી લીધો, I am not going to afraid from anybody. પછી કોઈ પણ બાબતથી હું પાછળ હટવાનો નથી. Because God loves everybody. કારણ કે પરમેશ્વર હરેકને પ્રેમ કરે Shall we છે. close our eyes? આવો આપણે આંખોને બંધ Shall we કરીશું. close our eyes? આવો આંખોને બંધ કરીશું. Close our eyes. આપણે આંખોને બંધ કરીએ. एक छोटा सा वर्शिप गाना गाएंगे भाई. એક કોરસ દ્વારા આપણે આરાધના I want to કરીશું. pray for you from હું here. તમારા માટે પ્રાર્થના કરવા God માંગુ going to bless you today. હું તમારા માટે આશીર્વાદ આપવા માંગુ I will છું. take only 5 minutes. હું માત્ર તમારી 5 મિનિટ લેવા માંગુ છું. I will take only 5 minutes. માત્ર 5 મિનિટ. And I'm going to bless you. અને પછી હું તમને આશીર્વાદ આપીશ. God has given very powerful word. પરમેશ્વરે સામર્થ્ય શબ્દો આપ્યા છે. Very powerful word today. ખૂબ જ સામર્થ્ય વચન. God going to touch your life. પરમેશ્વર આજે તમારા જીવનને સ્પર્શ કરશે. You will never be the same again. તમે આવા ને આવા હવે રહેવાના નથી. Hallelujah. હાલેલુયા. मुश्किलें कितनी भी हो, असंभव कुछ भी नहीं. Yes, Father. राह कितनी भी हो कठिन, मंजिल एक दिन आएगी. मुश्किलें कितनी भी हो, मुश्किलें कितनी भी हो, असंभव कुछ भी नहीं. राह कितनी भी हो कठिन, मंजिल एक दिन आएगी. विश्वास से जो बोलोगे, आँखों से वही देखोगे. विश्वास से जो बोलोगे, आँखों से वही देखोगे. ચલેગા નહીં. Father, we come to you, God. પરમેશ્વર આજે અમે તમારી પાસે આવીએ Lord, we છીએ. come to you, God. પરમેશ્વર અમે તમારી પાસે આવીએ છીએ. Thank you, Jesus. ધન્યવાદ ઈશુ. Thank you, Father. ધન્યવાદ પિતા. Thank you, Holy Spirit. ધન્યવાદ પવિત્ર આત્મા. Thank you for the anointing in this place, આ God. સ્થાનમાં અભિષેકના માટે આભાર. Lord, we have no power, પ્રભુ અમારી પાસે કોઈ સામર્થ નથી, but your power. પણ તમારું સામર્થ In the name of Jesus, યેશુના નામમાં we pray and bless the people of અમે God. પ્રાર્થના કરીને એમને આશીષ કરીએ છીએ. Heal them. એમને સાજા કરો. Strengthen them, Lord. એમને બળ આપો. Let your Holy Spirit begin to move in the place. પવિત્ર આત્મા સ્થાનમાં ચલાયમાન થાઓ. Lord, you touch their life, Lord. પરમેશ્વર હરેકને સ્પર્શ કરે. Touch their life, Lord God.
એમને હરેકને સ્પર્શ કરો. And Lord, I pray અને હું પ્રાર્થના કરું they છું, will transfer into another level of glory. ઓ એક નવા મહિમામાં એમને બદલી નાખો. परमेश्वर थोड़े लोगों को नई महिमा में लेके जा रहा है. પરમેશ્વર અમુક લોકોને નવી મહિમામાં લઈ જઈ રહ્યા છે. God is taking you. પરમેશ્વર તમને લઈ જઈ રહ્યા છે. अपने हाथों को उठाएंगे. હાથોને ઉપર We ઉઠાવીએ. lift up our hand. આવા હાથોને ઉઠાવીએ. God is taking you to another level of glory. ઓ એક નવા સ્તરમાં મહિમાને તમને Oh, He's પ્રભુ લઈ taking you to જાય. another level of glory. એક નવા સ્તરમાં મહિમાના. Thank you, Jesus. ધન્યવાદ ઈસુ. Lord, take them from glory to ઓ glory. તમારો મહિમા એમના પર આવે. God want to bless you today. પરમેશ્વર તમને આશીષ કરે. He's going to bless you today. આજે પરમેશ્વર આશીષ He's going to કરશે. bless you today. આજે આશીષ કરશે. In Jesus' name. ઈસુના In નામમાં. Jesus' name. ઈસુના નામમાં. In Jesus' name. ઈસુના નામમાં. In Jesus' name. ઈસુના નામમાં. Thank you, Lord. ધન્યવાદ ઈસુ. Thank you, Lord. ધન્યવાદ પ્રભુ. You touching their life, તમે Lord. એમને સ્પર્શ કરી રહ્યા The છો. life will be transformed, God. ઓ જીવનો બદલાઈ રહ્યા છે. They shall be blessed, God. ઓ તેઓ આશીર્વાદિત They will થશે. see the new glory, ઓ નવો મહિમા જોશે. new blessing, તમે આશીષ કરો. new anointing. ઓ અભિષેક કરો. God want to bless your anointing. ઓ આ એક ખાસ અભિષેકથી. Oh, double portion of anointing. ઓ એમને આશીષ કરો, અભિષેક કરો. Thank you, Lord. You bless them double portion. of anointing. ધન્યવાદ કે તમે એમને આશીષ કરો. They will be used for the glory of ઓ God. મહિમાના માટે ઉપયોગ થાય. Glory of God. ઓ પરમેશ્વરનો In મહિમા. Jesus' name. ઈસુના નામમાં. Amen. and amen. આમેન.